રોલેચી ગામ એવો હે આશાપુરાનું મંદિર છે, તળાવ છે ફરતો દિવસ આપણે કાંઈ એટલું બધું ખાસ નાયા નહોતા જ. સવારે બહુ ઠંડી બહુ હતી ને એટલે કાંઈ નાયા નહોતા. પછી હવે અહીંથી આગળ એક ગામ જવાનું છે ને, ત્યાં જઈને બ્લોગ કન્ટિન્યુ કરી લે એવું લાગે તો રસ્તામાં હોટલ ફ્રેશ થઈ જાય પછી બ્લોગ કન્ટિન્યુ કરીશું. અહીંયા રોલેસી ગામ છે, બા છે ને રોલેસી છે એના માતાજી અહીંયાથી અહીંયા પગે માતાજી લાગવા આવ્યા છે ને જો તળાવનો વ્યૂ છે. અને સવારે કાંઈ એટલું બધું કાંઈ ખાસ નહોતું નહીં, ગયા વાગ્યા રાતે રોકાણ હતા ને એવું બધું કાંઈ ખાસ હતું ત્યાં કાંઈ બ્લોગ નહોતો ઉતાર્યો, થોડો ઘણો ઉતાર્યો હતો. ફેમિલી જો આપણે નડાબેટ પૂગવા આવ્યા છે ને ફરતો રણનો વ્યૂ છે, કેવો વ્યૂ લાગે જરીક જણાવી દેજો લાઈક શેર કરી. ગેટની અંદર નડાબેટની અંદર આપણે એન્ટ્રી કરી લીધી. જો અહીંયા પ્લેન ને એવું હોંધું છે અને આપણે નરેશ્વરી માતાજી મંદિરે જવાના છીએ. આ નરેશ્વરી માતાજી મંદિર આપણે જઈએ છીએ મિત્રો. મંદિરની અંદર આવી ગયા છીએ. આ મંદિરનો વ્યૂ છે. આ નરેશ્વરી માતાજી છે, મહાદેવ છે. આપણે પણ નાહી ધોઈને જો રેડી થઈ ગયા છે મસ્તીના. અંદર જઈ દર્શન કરી અને પછી અહીંથી બોર્ડરે જવાનું છે. નડાબેટ બોર્ડર છે ને ભારત પાકિસ્તાનની, ત્યાં જવાનું છે. અંદર જાઉં છું તો મોબાઈલ એલાઉટ નહીં હોય, દર્શન નહીં કરાવી શકું. ને એવું છે બગીચો ને એવું. આ ફેમિલી મંદિરના પાછળનો એનો વ્યૂ છે અને ગાર્ડન ને એવું છે. આ બાજુ મેદાનને ફરતી કરો અને સામેની તરફ છે ને પ્રસાદી લેવાનું છે. પ્રસાદી લઈ લઈ પ્રસાદીને એવું લઈ લઈ પછી વ્લોગ કન્ટિન્યુ કરીને અહીંથી જવાનું છે. બોર્ડર ઉપર જવાનું છે. ત્યાં આપણે વ્લોગ બનાવશું, કંઈક થોડાક ફોટો સેક્શન કરશું. કેવું લાગે લાઈક છે. મહાદેવને એવું છે, જો દર્શન ને એવું કરી લીધું છે. આંધા લોકો જો જમી કાઢીને અડધા આમ જાય છે. પ્રસાદી લઈ લીધી. પ્રસાદી મસ્તી નહોતી, ચણાનું શાક હતું, રોટલી દાળ ભાત હતા, મોહનથાળ હતું, છાશ હતી અને જમવાનો મસ્તીનો હતો. અને હવે જાય છે બોર્ડર તરફ. એનું પૂછી લઈશું ટિકિટ લેવાની એવી બાજુ જાય છે આપણે અને બોર્ડરે જવાનું છે. આપણી ગાડી તો નહીં હાલે પણ અહીંથી પર્સનલ એનું વાહન હાલે ને એમાં ટિકિટ 100 રૂપિયા ટિકિટ અરાઉન્ડ હાલે છે. એમાં ટિકિટ લઈને પછી જતું રહેવાનું છે અને 0 પોઈન્ટ લાઈન કે કંઈક બોર્ડર કીધી ત્યાં જવાનું છે. બીએફસી ટિકિટ લઈ લીધી છે. જો આવું આપણે કાંઈક બેલ્ટ આવી લગાડી લીધો છે અને બાને પણ જો હારે વ્હીલચેરમાં લઈ લીધા છે અને ફૂલ ફેમિલીમાં જાય છે અને બોર્ડર તરફ જાય છે. અંદર એન્ટ્રી કરી લીધી છે. અંદર વ્યૂ છે. આ બધા જો પાછળ આવેલા હવે છે. જો ફેમિલી મોજ જો કેવી ફેમિલીમાં મોજ જો તમે ખાલી બધાય પણ હારે છે. જો ફરતા ડ્રાઈવર ફરી જાય છે, અમુક થાકી જાય છે એનો. આપણે તો પહેલાં ફર્સ્ટ ટાઈમ વિડીયો બ્લોગ ઉતારો એટલે આપણે કંઈ હાંકવાનું નથી એટલે ખાસ ઇશ્યુ. ફેમિલી જો હા તો અહીંનો વ્યૂ છે અને સામે આપણે જવું હમણાં પાછા આવી ત્યાં આપણી બસ પડી છે. આ બસમાં જાય પછી ત્યાં આગળ જઈને બ્લોગ કન્ટિન્યુ કરું કેવું છે. જો હાંધો અહીંનું સિપાઈ ને ફૂલ છે. બસમાં બેસી ગયા હાંધાઈ અને આ ભાઈ આપણી ટિકિટ સ્કેન કરવાના છે. જો હાંધે બસમાં બેસી ગયા છે. મોટાભાઈની પાછળ આપણે આગળ દેખાય. આપણે અહીંથી નીકળી ગયા છે બોર્ડર તરફ જવા માટે. 26-25 કિલોમીટર જવાની છે ને આ ભાઈ અહીંયા દેવાના છે. પહોંચ આગળ આવશે, ગેટ આવે એ તમને બતાવું. અને આપણે ફર્સ્ટ ટાઈમ જ હજી થોડુંક કામકાજ હાલે છે. જો આ સાઈડ આખો કેમ્પ તૈયાર મસ્તીનો થઈ ગયો છે. આપણે નીકળી ગયા છે ને જો આર્મી વાળા આપણી બસમાં ચેકિનમાં આવ્યા હતા ને આપણા ડ્રાઈવર છે ને ગાડી ચેકિન લખાવા ગયા તો લખાવીને આવે છે. પછી આપણે ગાડી આગળ અંદર એન્ટ્રી થાય. ફેમિલી જો અંદર એન્ટ્રી કરી લીધી છે ને આ ફરતો વ્યૂ છે. ફરતી કોર ખારું મેદાન છે અને આમાં આપણે લગભગ 25-27 કિલોમીટર ગાડી હાલશે પછી બોર્ડર આવશે. જો ફેમિલી આ સાઈડ સફેદ રણ છે અને આ બાજુ ઓલું મીઠાવાળું રણ છે. આ બાજુ સફેદ રણ છે. આપણે થોડીક વારમાં 10 મિનિટમાં આપણે લોકો પૂગી જવાના અહીં અને આ બાજુ સફેદ રણ આવી છે. જો આગળ એક પોઈન્ટ આવે ને નાના પોઈન્ટ બહુ આવે છે. ફોટો પોઈન્ટ કહેવાય. ફેમિલી આ ફોટો પોઈન્ટ એવું છે. જો ઉપર ચડીને ફોટા પાડવાનો છે. આ જો ફોટો પોઈન્ટ છે. ઉપર ચડીને ફોટા પાડવાનું ને એવું છે. જો અહીં તોપ પડી એના ઉપર ફોટો કરવાનો. ફેમિલી જો આગળ પોઈન્ટ આવી ગયો છે આપણો મેન અને અહીંયા બોર્ડર છે. અહીંયા પોઈન્ટ છે જો આર્મીની હંધુ અહીંયા છે અને હવે જો અહીંયા ઉતરી જવાનું છે. પછી બતાવું તમને આગળ. ફેમિલી આપણે હેઠે ઉતરી ગયા છીએ બસમાંની ને જો આપણે અહીંયા બસ છે અને અહીંથી અંદર પોઈન્ટમાં એન્ટ્રી અને અહીંયા ફોટો સેક્શન ને એવું કરવાનું છે. અને અંદર એન્ટ્રી કરી પછી તમને બતાવું કેવું છે અંદર ને કેવું છે આમની બોર્ડરની બતાવું. ફર્સ્ટ ટાઈમ આવ્યા
તો ફેમિલી આપણે બોર્ડરમાં આવી ગયા ને હા તો અહીંનો વ્યૂ છે અને બા દાદા ને ફૈબાની આમ છે બાને લઈને આવ્યા છે અને અંદર એન્ટ્રી કરી અહીંયા જો આર્મી વાળાને એવા હંધાય છે અને બોર્ડર જ છે જો તો બતાવું તમને કેવો વ્યૂ છે અહીંનો હંધાઈ જા હંધાઈ અહીંનો વ્યૂ છે અહીંયા આર્મી વાળાને હોંધો હોય સામે પાકિસ્તાન છે અંદર આવી ગયા સામે સાહેબ દેખાય ને પાકિસ્તાન છે ને આપણા જ્યાં ઇન્ડિયન ફ્લેગ દેખાય છે અને બા દાદાની અંદર આગળ જાય છે અને આપણે લોકો પાછળ છીએ આમાં કાંઈ એટલું બધું ખાસ જોવાનું ન હોય એટલે આપણે હોય એવું ખાસ બતાવી દેશું મજા આવે તો ઓલી બાજુ પાકિસ્તાન છે ને આ બાજુ આપણે ઇન્ડિયનની અને આપણે જારી છે ઓલી બાજુ પાકિસ્તાન છે જો અને આમ જો સામે ઓલું દેખાય છે તમને વચાતું હોય છે ત્યાં આપણે પોઈન્ટ મારેલો હોય 0 પોઈન્ટ આપણે અહીંનું નામ છે પોઈન્ટનું નામ 0 પોઈન્ટ એવું નામ છે અને આખી આ બોર્ડર છે આ જો જસ્ટ બનાવવા જોવા માટે છે આખું એવું છે નડાબેટ કરીને છે રિસોર્ટ સેલ્ફી પોઈન્ટ ઉપર આવી ગયા છે ને અહીંથી વ્યૂ જો કંઈક આવો છે ઓલી તરફ પાકિસ્તાની બોર્ડર છે અને જો આ બાજુ નીચે ગાડી આવશે પાણી ટાંકો આવશે જો આવી ગયો પાણી ટાંકો આવે છે નીચે ને આમ ફરતી આપણે બોર્ડર છે અને પાકિસ્તાન વાળાના આર્મી નથી દેખાતી પણ આમ ઓલી બાજુ ક્યાંક દેખાવા જોઈએ ઓલી બાજુ આમ અંગ્રેજી તો ની બાજુ છે ફરતો ખારું મીઠું સફેદ જ દેખાય જો ખારો પટ જ કહેવાય આપણે ગુજરાતી ભાષામાં અને આમ હતો આપણો રસ્તો હોય બોર્ડર તરફ જવાનો અને આમાં કાંઈ સામે તરફ પાકિસ્તાન છે અને કેવોક લાગ્યો લોક લાઈક શેર કરી જો રિટર્ન થઈ જાય છે રિટર્ન જાય છે અને સામેની તરફ એક બસ આવે આપણે હેઠા ઉતરી ગયા છે જો હંધો રમત કરવાનું છે અટાણે બંધ છે બે બાજુ અને પોઈન્ટ છે અમુક પોઈન્ટ છે આ હંધો વસ્તુ બંધ છે અટાણે બંધ છે અને પછી લગભગ વેકેશન મહિનામાં કે આમ દિવાળીના દિવસે ખુલતું હોય છે અટાણે હંધો બંધ છે આગળ જો જવાનું છે મ્યુઝિયમ ને એવું કંઈક લખેલું છે એમાં જાય એટલે તમને બતાવું આ ગન ને એવું છે પૂરા પૈસા વસૂલ થઈ જાય એવું છે મસ્ત ઠંડી હવા અને મસ્ત મજા આવે એવું છે મ્યુઝિયમમાં આવ્યા એનો મ્યુઝિયમ છે અંદર આટો વાટો મારો કેવું છે તમને બતાવું અંદર પોઈન્ટ છે જો આપણા સૈનિકો કાંઈ શહીદ થઈ ગયા માટે આમ લખેલી છે ડિટેલ્સમાં કેવી રીતના છે અને જગ્યા પણ મસ્તીની છે પણ મજા આવે એવું છે એકવાર આટો વિઝિટ કરજો તમે માટે ને સામે જે આર્મીનો શો થાય ને છે આપણે અંદર ગેટમાં ગયા હતા ત્યાં વિડીયો ઉતાર્યો છે પણ પછી યાદ આવ્યું એટલે અને અહીંયા ફોટો સેક્શન અહીંયા તમે ફોટો સેક્શન કરી શકો એવું છે મસ્તીની જગ્યા છે ફોન તો હવે જેતપુર જવા માટે હવે આપણે માતાજી દર્શન કરી કેવું લાગ્યો બ્લોગ કોમેન્ટ હોટલે હોલ્ડ કરવાનો છે ચા પાણી પીવાની એવું અને થોડો ઘણો નાસ્તો કરી લઈ અને થાકી તો ફૂલે ફૂલ ગયા છીએ હવે ઘરે ભૂકી કેટલા વાગે ભૂકે એનું કાંઈ નક્કી નથી હોટલ છે હોટલમાં જમ્યા હતા અને જમવાનું બહુ મસ્તી નહોતું લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો દરેક